નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। ભરૂચમાંથી નશીલી દવાઓ વિદેશ મોકલવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ। અમદાવાદ નાર્કોટિક્સ બ્યુરોએ ભરૂચના 1 અને સુરતના 2 આરોપીઓ સાથે ₹1.5 કરોડની નશીલી દવા કબજે કરી। તમાકુના પેકેટની આડમાં નશીલી દવા અમેરિકા, કેનેડા અને યુરોપ મોકલાતી હોવાનો ઘટસ્ફોટ। ભરૂચમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી। ઝૂલેલાલ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ભરૂચમાં અંગ દઝાડતી ગરમી યથાવત। તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો। અંકલેશ્વરના કોસંબડી ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલ 2 કેબિનમાં આગ લાગતા દોડધામ। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે ભરૂચમાંથી નશીલી દવાઓ વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરી 3 આરોપી સાથે 1.5 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભરૂચમાંથી નશીલી દવાઓ ગેરકાયદેસર રીતે વિદેશ મોકલાતી હોવાની બાતમીના આધારે અમદાવાદ નાર્કોટિક્સ વિભાગે છેલ્લા 3 દિવસથી ભરૂચમાં ધામા નાખ્યા હતા। નાર્કોટિક્સ વિભાગને મળેલ બાતમીના આધારે તેઓએ ભરૂચના 532 વિસ્તારમાં આવેલ મહાબલી કુરિયરની ઓફિસ નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં રહેતો મોહમ્મદ આરિફ દિલ્હીથી આવેલ 2 બોક્સ રિસીવ કરવા આવ્યો હતો। એનસીબીએ તેની અટકાયત કરી બોક્સ ખોલી ચકાસણી કરતા અંદરથી કામિની નામની કામોતેજક અને અફીણ મિલાવટની દવા કામિનીના 650 બોક્સ મળી આવ્યા હતા। આ દવા સુરતમાં બૂટ ચંપલની દુકાન ધરાવતા મોહમ્મદ ઉપર ચીનીવાલા અને તેનો નોકર મોહમ્મદ ઝફર ભરૂચથી લઈ જઈ તંબાકુના પેકેટની આડમાં અમેરિકા, કેનેડા અને યુરોપના દેશોમાં મોકલતા હોવાનું બહાર આવ્યું છે। એનસીબીએ ભરૂચના મોહમ્મદ આરિફના ઘરે દરોડા પાડતા ત્યાંથી ₹19 લાખ રોકડ અને દવાના ખાલી બોક્સ મળી આવ્યા હતા। સ્પાઝમોશિન નામની પેઇનકિલર દવાની 480 કેપ્સ્યુલ પણ તેઓએ કબજે કરી હતી। આ દવાઓ રોજિંદી અને વધારે માત્રામાં લેવાથી તે નશાનું કામ કરે છે। और ये कामनी नाम की दवा के बारे में जब हमने उन लोगों से पूछा तो ये बताया कि ये लोग इन दवाओं को विदेश भेजते हैं टैबेको के अंदर मिक्स करके। तो इसके घर पे हम लोगों ने फर्दर रेड किया भरूच में, और घर पे रेड करने पे हम लोगों को कैश मिला उनके घर से करीब 19 लाख रुपया। उसके साथ साथ कुछ लूज टैबलेट्स मिली, करीब 480 स्पाज्मो प्रॉक्सीवेन की टैबलेट्स मिली हम लोगों को। फर्दर पूछताछ में इसने बताया कि ये जो दवाएं हैं ये दवाएं सूरत का एक आदमी मोहम्मद उमर है उसके द्वारा आगे कनाडा और यूएस में भी भेजी जाती हैं। और उसके साथ में एक आदमी जो मोहम्मद ज़फ़र था जो कि मोहम्मद उमर का भेजा हुआ था भरूच में, उसको भी हम लोगों ने एप्रीहेंड किया और उसके बाद मोहम्मद उमर को बुलाया गया और आज हमने तीनों लोगों को अरेस्ट किया है। આ સમગ્ર કૌભાંડના તાર વિદેશમાં જોડાયેલા હોય નાર્કોટિક્સ બ્યુરોએ અમેરિકા, કેનેડા અને યુરોપની તપાસ એજન્સીઓને સંપર્ક કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચમાંથી આંતરરાષ્ટ્રીય હવાલો કૌભાંડ બાદ હવે નશીલી દવાઓનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું છે। ભરૂચના જે 532 વિસ્તારમાં આવેલ બીજી ટ્રેડ સેન્ટરના મહાબલી કુરિયર સર્વિસ મારફતે આંતરરાષ્ટ્રીય દવાઓ વિદેશમાં પહોંચાડતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે। અહીં સુરતના 2 ઈસમો પાર્સલ લેવા આવ્યા હતા અને ત્યાં એનસીબીના હાથે ઝડપાઈ ગયા હતા। એનસીબીએ 1.5 કરોડ ઉપરાંતની નશીલી દવાઓ કબજે કરી છે। ત્યારે આ મામલામાં જે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ છે તેઓની પણ સંડોવણી બહાર આવે તો નવાઈ નહીં। કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ। ભરૂચમાં વસતા સિંધી સમાજના લોકો દ્વારા આજરોજ ચેટીચાંદના પર્વની ઉજવણી કરવામાં આવી। ભરૂચની નર્મદા નદીના કિનારે આવેલ ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે 1967માં પાકિસ્તાનના સિંધ પ્રાંતથી ભરૂચ ખાતે જ્યોત લાવવામાં આવી હતી। આ પ્રજ્વલિત જ્યોતના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી। ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ એટલે કે ચેટીચંદ પર્વની સિંધી સમાજ દ્વારા 9 વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે। ભરૂચમાં વસતા સિંધી સમાજ દ્વારા પણ આજરોજ ચેટીચંદના પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ભરૂચમાં નર્મદા નદીના કિનારે ભગવાન ઝૂલેલાલનું મંદિર આવેલું છે। આ મંદિરમાં જે જ્યોત પ્રગટે છે એ જ્યોત વર્ષ 1947માં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવી હતી। ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આ જ્યોત ભરૂચ આવી હતી અને ત્યારથી તે અખંડ રીતે પ્રગટે છે, જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને ચેટીચંદના પર્વની ઉજવણી કરી હતી। અખંડ જ્યોતના દર્શન માત્રથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે। ત્યારે આસ્થારૂપી જ્યોતના લોકોએ દર્શન કર્યા હતા। ચેટીચંદ એટલે અમારા સિંધી સમાજનું 9 વર્ષ કહેવાય। આજના દિવસે ઝૂલેલાલ ભગવાનને
અવતાર લીધો હતો, જન્મ લીધો હતો તે દિવસે, અને બધા હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે તે દિવસે એમને પોતાનું સ્વરૂપ લઈને માથલી ઉપર એ બિરાજમાન થયા હતા. ચેટીચંડ એટલે આપણું નવું સંમત બી આજના દિવસથી શરૂ થાય છે. હિન્દી પત્રિકાના પ્રમાણે આ દિવસે ભરૂચમાં ઝૂલેલાલ મંદિર જે વિશ્વમાં 2 સ્થાન છે, એક સિંધમાં ઉડેરેલાલ જઈ ઝૂલેલાલ ભગવાને પોતાનું સ્થાન બનાવ્યું હતું, ત્યાં અખંડ જ્યોત અને જલની પૂજા થાય છે. એ જ રીતે નર્મદાના તટ ઉપર આ ઝૂલેલાલ મંદિર છે, અહીંયા બી જલ અને જ્યોતની પૂજા થાય છે. સૂર્યનારાયણ દેવ માર્ચ મહિનામાં જ કોપાયમાન થતા તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને શહેરીજનો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. કાળા માથાના માનવીએ સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો ઊભા કરી દેતા વનરાજી અને વૃક્ષો નામશેષ રહી ગયા છે, જેના પરિણામે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો પૃથ્વી પર વર્તાઈ રહી છે. સામાન્યતઃ એપ્રિલ અથવા મે માસમાં જે તાપમાનનો અનુભવ થતો હોય છે તે ચાલુ વર્ષે માર્ચ મહિનાથી જ થવા લાગ્યો છે. માર્ચ મહિનામાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા સામાન્ય જનજીવન પર તેની સીધી અસરો વર્તાઈ રહી છે. બપોરે 12 થી 4ના સમયગાળામાં જાણે મુખ્ય માર્ગો સુમસાન નજરે પડવા લાગ્યા છે. તો ગરમીથી બચવા માટે શહેરીજનો પણ ઠંડા પીણા અને ટોપી થતા સનગ્લાસીસનો સહારો લઈ રહ્યા છે. આવનારા 2 દિવસ સમગ્ર ગુજરાતમાં હીટવેવની ચેતવણી હવામાન વિભાગે આપી છે, ત્યારે શહેરીજનો ગરમીથી પોતાનું સ્વરક્ષણ કરે તે જ હિતાવહ છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી નજીક ગોપાલનગર બસ સ્ટેન્ડ પાસે 2 કેબિનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના કોસંબડીની ગોપાલનગર સોસાયટીના બસ સ્ટેન્ડ પાસે આવેલ 2 કેબિનમાં તારીખ 28મીની રાતે અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકો દોડી આવી પાણીનો છંટકાવ કર્યો હતો. જોકે આગ નજીક આવેલ બસ સ્ટેન્ડમાં ફેલાતા તાત્કાલિક ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરતા એક ફાયર ટેન્ડર સાથે ફાયર ફાઇટરો દોડી આવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં 2 કેબિન અને બસ સ્ટેન્ડ બળીને ખાખ થઈ ગયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા રામ મહોત્સવનો પ્રારંભ કરાયો. ભરૂચ શહેરના ચકલા વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા ચૈત્રી નવરાત્ર નિમિત્તે રાગ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને આમંત્રિતોના વરદ હસ્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. અંકલેશ્વરની તક્ષશિલા વિદ્યાલય ખાતે સ્પોકન ઇંગ્લિશ કાર્યક્રમનું આયોજન કરાયું. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં સ્પોકન ઇંગ્લિશ અને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ અંગ્રેજી સંવાદ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. આ પ્રસંગે શાળામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સદર કાર્યક્રમમાં VNSGUના પૂર્વ કુલપતિ અશ્વિન કાપડિયા, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, શાળાના ટ્રસ્ટી અનિલભાઈ તેમજ પ્રમુખ ગુમાનભાઈ પટેલ તથા આમંત્રિતોને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભારતનું અધ્યાત્મ અને ભારતની માટી એટલી ઉજળી બની ગઈ કે આજે પણ અમેરિકા સ્વામી વિવેકાનંદને નતમસ્તકે યાદ કરે છે. મિત્રો, જે ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલે અપાવ્યું, ગુજરાતને જે ગૌરવ વિક્રમ સારાભાઈએ અપાવ્યું, ગુજરાતને જે ગૌરવ હોમી ભાભાએ અપાવ્યું, ગુજરાતને જે ગૌરવ જમશેદજી ટાટાએ અપાવ્યું, ગુજરાતને આવું ગૌરવ એ ફરી વખત આપણી આ નવી પેઢી અપાવે. પણ ખામી એક જ છે આજે કે ગુજરાતની પ્રજાને અંગ્રેજી આવડતું નથી. સખી સહિયર મંડળ દ્વારા ભરૂચ દ્વારા કેન્સરના રોગ અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો. ભરૂચ શહેરના ગાયત્રીનગર સ્થિત જલારામ મંદિર ખાતે સખી સહિયર મંડળ દ્વારા સ્ત્રીઓના કેન્સર રોગ અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો, જેમાં નિષ્ણાંત ડોક્ટર ભાવનાબહેન શેઠે કેન્સર અંગે મહિલાઓને માહિતી પૂરી પાડી હતી. સદર કાર્યક્રમમાં મંડળના પ્રમુખ જ્યોતિબહેન પટેલ અને મંડળની બહેનો તેમજ જાનકી મંડળની બહેનો અને સ્થાનિક મહિલાઓ ઉપસ્થિત રહી હતી. 60 વર્ષની થઈ ગઈ, 70 વર્ષના થઈ ગયા, હવે મને ના થાય. ગમે તે ઉંમરે પણ 80 વર્ષે પણ અમે કેન્સરો જોયા છે. એટલે કેન્સર કોઈ પણ ઉંમરે થાય, માટે દરેક સ્ત્રીએ જાગૃત રહેવું.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાંથી નશીલી દવાઓ વિદેશ મોકલવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ. અમદાવાદ નાર્કોટિક્સ બ્યુરોએ ભરૂચના 1 અને સુરતના 2 આરોપીઓ સાથે ₹1.5 કરોડની નશીલી દવા કબજે કરી. તમાકુના પેકેટની આડમાં નશીલી દવા અમેરિકા, કેનેડા અને યુરોપ મોકલાતી હોવાનો ઘટસ્ફોટ. ભરૂચમાં સિંધી સમાજ દ્વારા ચેટીચંદના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી. ઝૂલેલાલ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચમાં અંગ દઝાડતી ગરમી યથાવત. તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો. અંકલેશ્વરના કોસંબડી ગામે બસ સ્ટેન્ડ નજીક આવેલ 2 કેબિનમાં આગ લાગતા દોડધામ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.